माना के मुश्किल આરસીબી જીતી ગયું. જ્યારે પહેલી મેચ હતી ને આરસીબી ની, ત્યારે પહેલી જ મેચમાં આરસીબી જીતી ગયું હતું. ત્યારે મેં એક વિડીયો બનાવ્યો હતો કે આરસીબી વિન. ત્યારે ઘણા લોકોએ મને નેગેટિવ કમેન્ટ કર્યા કે 17 વર્ષ થયું આરસીબી એકય વાર જીત્યું નથી તો હવે શું જીતવાનું. અને ટ્રોલ પણ એટલા બધી લોકો કરતા હતા, ખાસ કરીને વિરાટ કોહલી. તો કહેવાનો મતલબ ખાલી એટલો જ છે મારું કે મહત્વ એ નથી કે કોણ રમે છે, પણ મહત્વ એ છે કે આપણા ભારત દેશ માટે આ લોકો એટલી મહેનત કરે છે. અને ફાઇનલી 18 વર્ષ મતલબ આ વર્ષે આરસીબી ફાઇનલી જીતી ગયું. બહુ બધા લોકોના સપનું હતું, મતલબ ખાસ કરીને વિરાટ કોહલીનું, એના ટીમનું, બરાબર. તો આ જે લોકો તો પેલા એમ કહેતા હતા ને અને ટ્રોલ કરતા હતા ને કે આરસીબી આ વખતે નહીં જીતે, તો જોઈ લ્યો, ખાસ કરીને એને વિડીયો આ મોકલજો. અને 2 લાઈન આજે હું આરસીબી માટે કહીશ કે ભારત દેશને ટ્રોલ કરતા પહેલા 10 વાર વિચાર કરજો, કે વિરાટ કોહલીને ટ્રોલ કરતા પહેલા 10 વાર વિચાર કરજો. અને પ્રેમાનંદજી મહારાજનો ભક્ત છે, એ પહેલા જોઈ લેજો. डरना तो बंदया, रुकना तो बंदया, राह पे चल बंदया.